સીતારામ બધાઈને. આજે વાગ્યા છે 7:30 પોણા 8 થઈ ગયા. હું મોડી ઉઠી, બારને નાસ્તો કરાવ્યો, નવરાવ્યા ને બસ શાકભાજી લઈને બેસી ગઈ. હવે એ ઘરની અંદર જ્યાં હું ત્યાં આટા મારશે. હમણાં બા શીખા ને બધું ખેંચી ઓલું નાનું છોકરું ન ખેંચે અને બધું હેઠું પાડી નાખે. એમાં મને યાદ આવ્યા બટેટા ડુંગળીનું હેઠા વીકતા હતા. નવરાવીને એના કપડાં ધોતી હતી ને ત્યાં તો હાલો હવે શાક જ ઠેકાણે પાડી લઉં. એ વીખે ને તો એને વીખવા દઉં અને એમાં બધું ગોઠવી લઉં. એટલે સવારમાં નાના છોકરાઓને હુડાવી અને પછી માં કામ કરે. મારે હવે બા હુઈ જાય તો કંઈક કામ થાય. અહીંયા આવતા રહ્યો બા, અહીંયા આવતા રહ્યો. હાલો નવડાવી દીધા છો. હુઈ જાય તો ફ્રેશ થઈ ગયા. સવારમાં બધું સાફસૂફ કરી લીધું. સવારમાં રાહ જોવો, છીછી પીપી થઈ જાય ને પછી નવડાવીએ ને તો વાંધો ન આવે. તો ઘડીએ ઘડીએ આપણે ચિંતા નહીં. રવિવાર તો મારો એમ જ જાય. આખો દિવસ રવિવાર કેમ જાય ને એ ખબર ન પડે. રજાનો દિવસ એટલે કામનો દિવસ. નવું નવું ઉખેરવાનું, નવું નવું કામ કરવાનું. શુક્રવારે રજા હતી ગુડ ફ્રાઈડેની તો દહીણા દરી લીધા, જીરું ઠેકાણે પાડી લીધું. આજે અઠવાડિયાનું શાકભાજી લઈ લીધું 4-5 દીનું, જેટલા ત્યાં એટલા દીનું. અને બસ જાય સામનામ જિંદગી મોજ છે. જીવનમાં જે છે ને ભગવાન પાસે કામ જ માગવું, કારણ કે કામ હોય ને તો ખરાબ વિચાર ન આવે. અને નવરા બેઠા છે ને આપણે કાંઈ નહીં તો કાંઈ એકલા ખોટા ને હાચાનું ખરાબ ને વિચાર આવી રાખે. ઓને મારું આમ કર્યું, નોની મારી યારે આવું કર્યું, નોની મારી યારે આવું કર્યું. નવરા હોય તો આપણે કોઈક વિશે કંઈ વિચાર કરીએ ને એટલે કામ તો સારું છે જીવનમાં. જો નિવૃત્તિ આવી જાય ને પછી માણસ જે છે ને માનસિક થઈ જાય છે. બેઠા અને શિક્ષકે તો નિવૃત્તિ હાવ ન લેવી જોઈએ, કારણ કે શિક્ષકના જીવનનું કામ જ હોય બીજાને બોધપાઠ કરવો. અને ક્લાસની અંદર જે છે 7-8 પીરિયડ લેવા જતા હોય ને બોધપાઠ કરતા હોય ને અહીંયા વિદ્યાર્થીઓ સાંભળતા હોય ને પછી ઘરની અંદર કોઈ ન સાંભળે ને એટલે મન છે ને થોડુંક દુઃખી થાય. કારણ કે બહારના સાંભળે જ, ઘરના જીવનમાં ક્યારેય આપણા ઘરના જે છે એ શિક્ષક પાસેથી કોઈ બી કંઈ લેતા ના હોય. એટલે નિવૃત્તિ લેવાની નહીં. કામ થાય ત્યાં સુધી, થાય ને ત્યાં સુધી કરી રાખવું. થાકો એટલે સરસ મજાની નીંદરે આવી જાય. નવરું માણસ નખોત વાળે, એની જેમ નવરા બેઠા ખોદણી કરવી એના કરતાં થાય તોરી ભજન કરવું. નવરું સારું છે. એકાંતને તો જે સહન કરી શકે ને એ જ કરી શકે. અને એ ઋષિ મુનિઓ કરી શકતા હતા. આપણું કામ નહીં. આપણે આ કળિયુગમાં રહીએ, રાસાયણિક અને હાઇબ્રિડ ખાણા ખાઈએ, મગજ ને વિચાર ને બગડેલા હોય. પેલા ઋષિ મુનિઓને કોઈ ગાયડું કાઢતા ને તો એ હસીને કાઢી નાખતા કે ઠીક મને કહે છે, હું તો આવો છું નહીં, તો મને આ લાગુ પાડતું નથી, માટે મારા માટે આ વાક્ય નથી એમ કહી અને પોતાના ધ્યાન અને અડધા તો સાંભળતા જ નહીં. અને આપણે કોઈ એક શબ્દ કીધો હોય તો આપણો સ્વભાવ તો એવો છે કે વ્યાજ સહિત પાછો આપી ન દઈએ ત્યાં સુધી આપણે હક ન થાય. એટલે કામ સારું. અને બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પૃથ્વી પરના તમામ જીવોને ઈશ્વર ભૂખા ઉઠાડે પણ સુવડાવે નહીં અને જગતનું કલ્યાણ કરે, એવી સવારમાં પ્રભુ પાસે પ્રાર્થના. તો હાલો બધાય આવજો. હવે બાજો હુઈ જાય તો પ્રયત્ન કરું થોડીક વાર. હવે નહીં એવું કરું, હુવડાવવા પડે પકડીને અહીંયા ગાટલા ઉપર હુવડાવવા પડે, પછી માથામાં પાસે બેસવું પડે, પછી માથામાં હાથ ફેરવવો પડે અને પછી હુવે. હવે જો ટ્રાય કરું અડધી કલાક હુઈ જાય ને તો ઘણું બધું કામ છે. આવજો બધાય. સીતારામ બધાયને. શાકભાજી લઈને બેઠી તો વચમાં બાયાટા મારે છે. અત્યારે શાકભાજી ઠેકાણે પાડી દઉં. કાલે છે ને સરસ સાંજે મોડો નીકળો તો શાકભાજીવાળો, અમારા ગામડેથી આવે શાકભાજીવાળો એક ભાઈ રિક્ષા લઈને વેચવા. તો હારી પટ શાક લઈ લઈએ. એક થોડુંક કોબીની તો ફ્રીજમાં મૂકી દીધું બધું. આ બધું તાજું છે એ અલગ પાડી લઉં. ગુવાર ને રીંગણા, સરસ રીંગણા આખા થાય ને એવા દેશી રીંગણા. અહીંયા અમારે છે ને શેરીમાં ઓછા ઓલા રેકડીવાળા આવા રીંગણા લઈને વેચવા આવે. આ સરસ મજાના રીંગણા છે. બટેટા લઈ લીધા, ડુંગળીનું બોક્સ ભરી લીધું. બાને કામમાં હેલ્પ હમણાં બા મને કામમાં હેલ્પ કરશે. જો 4 પગે આમને માલબાનું કામ ચાલુ છે, હાઈલે જ રાખે 4 પગે. બટેટા અમારે વધારે જોઈએ. સીતારામ બધાયને. બા અટાણમાં કરાવે છે કામ. જો બટેટા છે ને આ શાક મૂકવાનું છે ને એમાં ભરે. જો અટાણમાં ચીંધી દીધું બાને કામ. હા હું થઈ ગયા બેસી ગયા છે અત્યારમાં. મેં શાકભાજીના ઢગલા લઈ લીધા હતા. રીંગણા સરસ છે, એવા સરસ આખા થાય એવા છે. ગામડાની શાકભાજી છે ને બહુ સરસ આવે. અમદાવાદમાં બહુ સરસ શાકભાજી મળે, એકદમ લીલું. અહીં મળે પણ વાડીમાંથી જો આવે ને તો સરસ મળે.
નાખો આમાં, આમાં નાખતો, નાખી દ્યો, આમાં નાખી દ્યો. આ છે ને 3 બોક્સ વાળું સરસ. આમાં એકમાં ડુંગળી રહી જાય, આમાં વચ્ચે લસણ રહી જાય અને આમાં બટેટા રહી જાય. આ કાંઈ ફ્રીજમાં તો બટેટા ડુંગળી લસણ તો કાંઈ ફ્રીજમાં ના મુકાય. આ છે ને એને ભેગું લઈ લીધું તો રિક્ષાવાળો નીકળ્યો ને તો હવે કપ નાખું નોખું તો ફ્રીજમાં હા ગોતવા હેલા રહીએ. ગુવાર એવો સરસ દેશી ગુવાર છે જાઓ એવો, અને શાક બહુ મીઠું થાય. હવે ધીમે ધીમે શાક ઓછા પડી જાય, વરસાદ આવશે, ગરમી બહુ થાય ને શાક ઉકાતા જાય. જો કામે લગાડી દીધા છે આજે મારી પાસે તે બેઠા બેઠા આડા આડા આવી રાખેલા કરતા વળગાડી દીધા કામે. દેશી સરસ ધાણા ભાજી છે. આ ફૂલવાળી ધાણા ભાજી આવે ને બહુ સરસ આવે. દેશી છે, ઓલી લાંબી લાંબી ધાણા ભાજી આવે ને એમાં કંઈ હા હોરમ ન હોય. એ ધાણામાં કંઈ હોય નહીં. એવા ભરે જો કામ થા થઈ ગયા બાજો ભરે જો શાક ભરે બા ભરો આમાં, બસ ભરી દો, આમાં ભરી દો. કામ તો કરવું અમને બહુ ગમે. અટાણમાં નવરા બેઠા બેઠા અટાણમાં અમે મારે ધ્યાનતા રાખવાનું જ છે. એટલે થોડીક વાર હું મારું શાકનું પતાવી લઉં, પછી સવારનું વાસી કામ કરું. એને નાસ્તો એને કરાવી લીધો, નવરાવી ધોવરાવી લીધા અને બેહાડી દીધા છે. એની ચાદર બાદર બદલાવી નાખ્યા બધું. હવે મારે બધું બાકી છે, હું છેલ્લે રહું. બધું કામ થઈ જાય ને આજે રવિવાર છે એટલે નિરાશ છે, સ્કૂલે જવાનું ન હોય અને મોબાઈલમાં પાછું પકડવાવાળું કોઈ છે નહીં હા હું ને, એટલે મોબાઈલ રાખ્યો નીચે. સ્ટેન્ડ હોય તો આખા સ્ટેન્ડ હોય છે, કાંઈ બા બેહે તો નહીં કે સ્ટેન્ડ વાહે વાહે ફેરવું ના, ખર્ચો તો કરવો જ જોઈએ હવે સ્ટેન્ડ લેવાનો. જો કેવા કામે ચડ્યા છે આજે. એક બટેટું લઈ અને આની અંદર ભરે છો. કામ તો કરવા બહુ જ ગમે. જો કેવા કામે લગાડી દીધા છે. ઓલું શાકભાજી રાખવાનું છે ને એની અંદર બટેટા ભરે છે. કામ એની પહેલેથી કામ જ બહુ કર્યું ને એટલે એને કામ ચીંધો ને તમે કાંઈ પણ સમજતા નથી, એટલે ઈશારાથી કહેવું પડે કે મેં એને કીધું 2-3 વખત કે આને આમાં નાખો, એટલે હવે જો એ કામે લાગી ગયા છે. એક બટેટું ગોતી અને આમાં ભરશે. હવે ઓમાં નાખે જો ડુંગળીવાળામાં ભરે. બાને બટેટાનું શાક હદવાલું. તો એને પહેલાં તો છે ને બટેટાનું બપોરે શાક, બટેટાનું હાંજે શાક, શાકનો કરે તો બટેટાવાળા ભાત, ભાતનો કરે તો બટેટાવાળી ખીચડી, ઈનો કરે તો બટેટા પૌવા, બટેટાવાળા ભજીયા, બટેટા વડા. આ બધું બાને અમારા પર મહિનાના લગભગ 10-15 કિલો બટેટા ખાઈ જતા. એટલા બટેટા જોઈએ. એટલે બટેટાવાળો ભાઈ એમ જ મને કહેતો હોય તમે બટેટા જ લ્યો, બીજું કાંઈ શાક ઓછું લ્યો. અને મારે લખવું આવે ને તો ટમેટાનું શાક કરવાનું, અને બાકી અમારા ઘરમાં બટેટાનું. ટમેટાનું શાક અને અમારા દાંત અંબાઈ જાય તો ખાટા ટમેટાનું શાક બહુ ન ખાઈ શકીએ. પછી લખવું આવે એટલે વળી 2 શાક કરીએ, એક ટમેટાનું ને તમારે હાટું બીજું. એ કોથરી એમને મૂકી દીધી કે આવી પીંજણ નથી કરવી, એટલે આખી કોથરી જ મૂકી દઉં. એ હવે ગુવારને ક્યાં નાખે. હવે આને શું કરે? હવે શું કરવું એ કે મારે. એ લીધો ગુવાર. હવે આજે આ સરસ દાણા ભાજી છે ને દેશી, અને આ રીંગણા સરસ દેશી. આ રીંગણા આખા ભજીયા કર્યા હોય ને શાક બહુ મસ્ત થાય. માંડવીને બીનો ભૂકો, ધાણા જીરું ને જરાક આવતો ચણાનો લોટ હાવ ન નાખીએ તોય હાલે, આવતો જાતો નાખીએ તોય. તો હાલો મિત્રો આવજો. બા હવે શાકભાજી ગોઠવાઈ દીધું બાએ. બસ આ માટા મારવા નથી હોતા. ક્યારની પ્રયત્ન કરું છે એની પાછળ બેહાડીને, પણ હોતા નથી. હુઈ જાવું એટલે કે બેહી ગયા. સમજે કંઈક તો આપણે સમજાવીએ, પણ સમજતા નથી કંઈ. હુઈ જાવ.
ખાઈ લીધું? હા, ઈ કેવો ખબર પડી? ખાઈ લીધું? હે? ખાવાની કેવી ખબર પડે? જો ભૂખા થાય ને એમ કરે. એક આવડે છે, સારું પેટનું ઓલું નાનું છોકરું નહીં મમ્મ કરતું હોય. ખાધું? ખાધું? ક્યાં જાવું હવે? ત્યાં હક જ નથી. જો ક્યાંય હક નથી. આપણે એને પાછળ આમ ફેરી રાખવાનું. પાછા ઢોરે જ બધું હેઠેથી ખેંચી આ કવર હોય ને, કવર ને આ ઓશિકા એની ઉપર આપણે રાખ્યા હોય ને બધા ખેંચીને હેઠા પાડી નાખે. તમે રેઢા ના મૂકી શકો. રેઢા મૂકો ને એટલે ખંડેર કરે. નાના છોકરાઓને જે વાહે ફેરે રાખવાનું, એની પાછળ ફેરે જ રાખવાનું. કોણ છે? કોણ છે? કેવું પેલા બોલતા? આ લાખી આઈ ના જોતી આઈ. કોણ? હે? કોણ છે એમાં? જો કોણ? એક જ આંખે એને હુજે છે, એક આંખે હુજતું નથી. હું 4 પગે એની જેમ ફરવા, ઈ 4 પગે હાલે ને હું 4 પગે હાલું. ઈ ઘટપણમાં હાલે અને હું પ્રૌઢ અવસ્થામાં એની જેમ પ્રેક્ટિસ કરું છું 4 પગે હાલવાની. હું છે બા કેવી વખત દટ લેતા, થાકતા નહીં હોય. અને બાનું કેવું 1 દી 2 દી આમ ટેહડે રાખે ને પછી ત્રીજે દી એવા થાકે ને તે ઉઠે જ નહીં. હજી તેમ કે બા છે ને 1 દી શાંત થઈ જાય ને 2 દી તોફાન કરે. આ જો હાવણી એમને પડી, હજી કામે એમને પડ્યું. હાલો મિત્રો આવજો. સીતારામ. આવો થેપલા ખાવા. હાલો બધાય. ચણાનો લોટ, થોડોક બાજરાનો લોટ, ઘઉંનો લોટ, આ કાફીપણી મેથીની અને થેપલા બનાવે છે જ્યોત્સનાબેન ઝાઝા સમય પછી. આજ બપોરનું છે ને શાક પડ્યું પણ ખાવું નથી અત્યારે. વાયુ કરે ને એવું શાક છે. વાયુ કરે એવું છે. ડુંગળીનું ખારિયા કર્યા હતા બપોરે, રોટલો ખારિયાના જેવું કર્યું હતું. આજ ભૂલી ગયા તમે માર્કેટ જતા. અત્યારે લઈ લીધું મેં હારી પટોલો. રિક્ષા વાળો ભાઈ આવ્યો ને હારી પટ શાક લઈ લીધું. રીંગણા ને ગુવાર ને બટેટા બધું થઈ ગયું હતું. તો ડુંગળીના વઘારિયા કર્યા હતા. હવે અટાણે વઘારિયા રાતે ન ખવાય, બાને દેવાય નહીં. મસ્ત વઘારિયા છે. જો ડુંગળીના વઘારિયા કર્યા હતા, પણ અટાણે હવે શાક નહીં ખવાય. અટાણે રાત્રિના સમયે ડુંગળી ન ખવાય. આ હોટલમાં જાય ને બધા પેટમાં વાયુ થાય ને, બધા રાતે જ બધાને પ્રોબ્લેમ થાય. આપણે જમીને હુઈ જઈએ, જમીન પછી કામ નથી કરતા. ને કાલે તમને યુટ્યુબરને આમંત્રણ છે. કાલે અમારે રસ ને રોટલી ને બટેટાનું શાક બનાવવાનું છે. જો ભાઈ અમે તો દિલાવર માણા રહ્યા ભાઈ. યુટ્યુબરને ગમે ને આવવાની છૂટ. મનીષાબેન આવું કેદી નું કરે છે? કેદી આવે મનીષાબેન તો? હા, કેદી ના કે તમે આવો તો મારે રજા જ છે ભાઈ, આવો. અમે 2 દીની સિયલ મૂકી દેવું ભાઈ. હા, વર્ષાબેન કે તમે શીરો તો મસ્તીનો બનાવ્યો, એટલે તમારી કળાઈ છે ને ખખડ ભપડ અવાજ કરે. સાચી વાત છે. લેવા જવાનો ટાઈમ, માર્કેટે જવાનો ટાઈમ નહોતો મળ્યો, વિચારો. એટલે તો આજ બપોરે ખારિયા કરવા પડ્યા. માર્કેટે આજે શાક કાંઈ નહોતું. અને એવું મોડું થતું હોય, સ્કૂલેથી આવું ને પછી થતું હોય મોડું. કેમ કે છૂટ્યા પછી 12:30 તો થઈ જાય અમારે. હા, પછી રસ્તામાં જ પછી રસોઈ. ને આજે પછી હવે છે ને દહીંની ટોપડી આખી ભરી છે, એટલે અત્યારે કરી નાખીએ થેપલા. બાની પૂણા માખણ જેવા કરીએ ને એને મજા આવે. મજા આવી જાય ગરમા ગરમ. આમ તો હું ઓછા બનાવું, તેલવાળી વસ્તુ ઓછી ખાઈ અમે.
આજ મારું મન હતું તો મેં કીધું બનાવો એટલે બનાવી પછી આજે નાખ્યા. તાણે માં મેથી સરસ આવી ગયો. રિક્ષાવાળો ભાઈ નીકળ્યો ને એવું તાજું તાજું શાક લઈને આવે મોડ પરથી. ઓલો ભાઈ અહીંયા ને રી અહીંયા પણ શાક કઈ કાયમ વાડીએથી લઈ આવે. એવું સરસ તાજું શાક હોય ને પાસે. આજ બધુંય શાક લઈ લીધું. માર્કેટે ધક્કો નહીં થાય. રીંગણા સરસ દેશી હતા, ગુવાર એવો દેશી. શાક બધું લઈ લીધું અને બનાવી નાખું ફટાફટ થેપલા. કાલે બાફેલા બટેટા બનાવી, કોરું મોરું શાક, બટેટાનું રસ, રોટલી. અમારા માણસ છે ને ખાવાના હારા બધા કેમ તમે હારું હારું બનાવો ખાવાનું શોખીન બહુ છે બધું. એટલે હું હરેક અને ઓલામાં કહું વિડીયો ઉતારીએ અહીંયા કે પેટનું સારું ન કરે એ કોઈનું ન કરે ભાઈ. ખાવાનું હારું હારું થોડુંક બનાવીએ, બહુ જાજુ ન બનાવીએ. 3 ટાઈમ બનાવીએ. અમારી પાસે ટાઈમ નથી. ટાઈમ હોય તો અમે એવા બનાવીએ કે કોઈક જોઈને એમ કહી કહી દઈએ કે ઓહો, કોઈ આપણે જીવનની અંદર સુખી તો તમે જ છે. ભેગું કઈ કરવું નથી. તઈએ સુવિધા નથી ને કંઈ લઈ જવાની, નકર તો ભેરું કરીએ તો વાંધો ન હોય કે હાલો ભાઈ વાહ ગાડામાં બાંધી દે કે ભાઈ આ તમે તમારું ભેરું કર્યું એ તમે લેતા જાજો. એટલે અમે કંઈ ભેરું કરતા નથી ભાઈ. બે છોકરાના નામનું બેયને અલગ અલગ બનાવી દીધું છે. એક પ્લોટ રાખ્યો ને એક આ અમારે મકાન છે. પ્લોટમાં સુવિધા થાય તો એ છોકરો એ બનાવી લે છે. હો ને એક આ અમારે છે મકાન. વિદેશવાળાનું કંઈ નક્કી નથી કે આવે કેદી, તો એના હાટું પ્લોટ રાખ્યો કે આ પ્લોટમાં ભાઈ તારે બનાવવું હોય તેથી છૂટ છે તમારે. મકાન તો મોટાને છે જ. એની ક્યાં ઉપાધિ છે ને સરકારી નોકરી છે. એ હવે સરકાર જમાય છે એટલે એ કંઈ ટેન્શન જેવું છે નહીં. અમારે બેની ઉપાધિ છે. હવે આપણે ક્યાં ઉપાધિ રહી હવે. આ આપણા બેની એમ હા આપણા બેનું કરવાનું એમ. આપણે તો કાં ટેન્શન છે. મારી મા ભેરી છે, મામો ભેરો છે. હાલો તો મિત્રો આવજો બધાય. સીતારામ.